નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। અમરેલીથી પોતાના વતન તરફ જતા યુવક પાછળ સિંહણ પડી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક વતન જવા નીકળેલા ઉત્તરાખંડના એક યુવક પાછળ સિંહ પડીને તેને ફાડી ખાધો હોવાની અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે। આ ભયાનક બનાવમાં સિંહણ નરભક્ષી બની હોય તેમ યુવકનો શિકાર કરી તેના શરીરના મોટા ભાગના અંગો ખાઈ ગઈ હતી। નીચે આ કરુણ અને ચોંકાવનારી ઘટનાની વિગતવાર માહિતી પ્રસ્તુત છે। ઘટનાની પૃષ્ઠભૂમિ અને યુવકની ઓળખ। આ ભયાનક ઘટનાનો ભોગ બનેલો 26 વર્ષીય યુવક પ્રકાશચંદ્ર મૂળ ઉત્તરાખંડનો વતની હતો। તે રોજીરોટી કમાવવા માટે અમરેલીના રાજુલા પંથકમાં આવ્યો હતો અને કોવાયા ગામ પાસે આવેલા ટીપીપી પાવર પ્લાન્ટની બિલકુલ સામે એક લોકલ હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો। લાંબા સમયથી તે પોતાના પરિવારથી દૂર અહીં રહીને મહેનત મજૂરી કરતો હતો। ઘણા સમય પછી તેને વતન જવાનો મોકો મળ્યો હતો, જેથી તે ખૂબ ખુશ હતો। તે રાત્રે પોતાના તમામ સામાન પેક કરીને હોટલ પરથી રવાના થયો હતો। વતન જવાની ખુશી કાળમાં બદલાઈ। ઘટનાની રાત્રે પ્રકાશચંદ્ર પોતાનો સામાન લઈને હાઈવે તરફ જવા માટે પગપાળા નીકળ્યો હતો। તે સમયે આસપાસ ગાઢ અંધારું હતું। કોવાયા ગામ નજીક સીમ વિસ્તાર અને ઝાડીઓ આવેલી છે, જ્યાં અવારનવાર એશિયાટિક સિંહોની અવરજવર રહેતી હોય છે। યુવક જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અંધારાનો લાભ લઈને ત્યાં ટાપીને બેઠેલી એક હિંસક સિંહણે તેનો પીછો શરૂ કર્યો હતો। યુવકને પાછળ કંઈક હોવાનો અહેસાસ થાય કે તે બચવા માટે કોઈ બૂમાબૂમ કરે તે પહેલાં જ સિંહણે પાછળથી તેના પર જોરદાર આક્રમણ એટલે કે હુમલો કરી દીધો હતો। સિંહણનો ઘાતકી હુમલો અને શિકાર સિંહણે પ્રકાશચંદ્રને પાછળથી હડફેટે લઈને જમીન પર પછાડી દીધો અને સીધો તેના ગળાના ભાગે મરણતોલ ઘા કર્યો। હિંસક સિંહણના પંજા અને જડબામાં ફસાયેલો યુવક લાચાર બની ગયો હતો। સિંહણે તેને ઘસડીને રોડ નજીક આવેલી બાવળની ગીચ ઝાડીઓવાળા સીમ વિસ્તારમાં લઈ ગઈ। અંધારી રાત્રે જંગલી પશુની પકડમાં આવેલા યુવકની ચીસો કોઈ સાંભળી શક્યું નહીં। સિંહણે ત્યાં હિંસક બનીને યુવકને ફાડી ખાધો હતો। સવારે લોહીના ડાઘ અને અવશેષો મળ્યા। આ ઘટનાની જાણ વહેલી સવારે થઈ, જ્યારે સ્થાનિક લોકો અને હોટલના અન્ય કર્મચારીઓ ત્યાં પસાર થયા। રોડની આસપાસ લોહીના નિશાનો, ઘસડાયેલાના ચિહ્નો અને યુવકના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા। જ્યારે લોકોએ ઝાડીઓમાં જઈને જોયું તો ત્યાંનું દ્રશ્ય જોઈને ભલભલા કઠણ હૃદયના માણસોની પણ કંપારી છૂટી ગઈ। સિંહણના આ ભયાનક હુમલામાં યુવકનું આખું શરીર ફાડી ખાવામાં આવ્યું હતું અને ઘટના સ્થળેથી માત્ર યુવકની ખોપડી એટલે કે માથું અને શરીરના ગણતરીના કેટલાક અવશેષો અને માંસના ટુકડા જ હાથ લાગ્યા હતા। વન વિભાગ અને પોલીસની કામગીરી। ઘટનાની ગંભીરતાને જોતા જ વન વિભાગની ટીમો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતક યુવકના બાકી બચેલા અવશેષોને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। સિંહણ સંપૂર્ણપણે નરભક્ષી થઈ ગઈ હોવાની આશંકા વચ્ચે વન વિભાગે તેને પકડવા માટે યુદ્ધના ધોરણે ચક્રો ગતિમાન કર્યા હતા। વન વિભાગ દ્વારા
આસપાસના સીમ વિસ્તારમાં ટ્રેકિંગ અને સ્કેનિંગ હાથ ધરીને સિંહણને પાંજરે પૂરવા માટે અલગ અલગ લોકેશન પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સ્થાનિકો અને શ્રમિકોમાં ભારે ફફડાટ. આ લોહિયાળ ઘટનાને પગલે કોવૈયા ગામ અને રાજુલાના સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં ભારે ભય અને ચકચાર મચી ગઈ છે. સ્થાનિક વાડી વિસ્તારોમાં રહેતા શ્રમિકો, માલધારીઓ અને ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોમાં પોતાની સુરક્ષાને લઈને મોટો ફફડાટ વ્યાપી ગયો છે. લોકો હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા કે વાડી વિસ્તારમાં એકલા જતા પણ ડરી રહ્યા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે આ હિંસક સિંહણને વહેલી તકે પકડી માનવ વસવાટથી દૂર ખસેડવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અન્ય કોઈ દુર્ઘટના અટકી શકે. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.